નમસ્કાર મિત્રો, જય માતાજી। તો મિત્રો, નવા વિડીયોની અંદર આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના આપણા વિડીયોનો ટોપિક રહેશે 2025ના વર્તમાન પદાધિકારીઓ। તો મિત્રો, ઘણી બધી એક્ઝામોની અંદર અવારનવાર વર્તમાન પદાધિકારીઓ બેઠા પૂછી લે છે। તો મિત્રો, આ આપણે તૈયાર કર્યો તો આપણો એક માર્ક્સ પાક્કો બની જાય। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરતાં પહેલાં આપને એક વાત જણાવી દઉં કે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લો, અને આપણી ચેનલ પર બીજા પણ ઘણા બધા વિડીયો અપલોડ કરેલ છે, તો તે પણ તમે ચેક કરી શકો છો। મિત્રો, આપણી આ ચેનલ પર 500 સબસ્ક્રાઈબર પૂરા થવા આવ્યા છે, તો જલ્દીથી થોડાક સબસ્ક્રાઈબર ખૂટે છે, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈશું ભારતના વર્તમાન પદાધિકારીઓ। તો મિત્રો, એની અંદર સૌપ્રથમ આવશે પ્રધાનમંત્રી। તો મિત્રો, આપણા પ્રધાનમંત્રી છે નરેન્દ્ર મોદી, એ મિત્રો 14મા પ્રધાનમંત્રી છે। મિત્રો, નેક્સ્ટ છે રાષ્ટ્રપતિ। તો મિત્રો, રાષ્ટ્રપતિ છે આપણા દ્રૌપદી મુર્મુ, એ 15મા રાષ્ટ્રપતિ છે। તો મિત્રો, નેક્સ્ટ છે લોકસભાના અધ્યક્ષ। મિત્રો, આપણા લોકસભાના અધ્યક્ષ છે એ ઓમ બિરલા છે। મિત્રો, નેક્સ્ટ છે ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડ। મિત્રો, જગદીપ ધનખડ એ 14મા ઉપરાષ્ટ્રપતિ છે। મિત્રો, ઉપરાષ્ટ્રપતિ જે હોય છે એ હોદ્દાની રૂએ રાજ્યસભાના સભાપતિ પણ હોય છે। તો મિત્રો, નેક્સ્ટ છે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા। મિત્રો, એ છે સંજીવ ખન્ના, 51મા CJI છે। મિત્રો, નેક્સ્ટ છે એટર્ની જનરલ। મિત્રો, આપણા 14મા એટર્ની જનરલ જે છે એ આર વેંકટરમણી છે। મિત્રો, પોલીસ કોન્સ્ટેબલ અને PSI જેવી ભરતી માટે આ ત્રણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે। ભૂમિદળના સેનાધ્યક્ષ, હવાઈદળના સેનાધ્યક્ષ અને નૌકાદળના સેનાધ્યક્ષ અને મિત્રો CDS। મિત્રો, આ ટોપિક છે ને બહુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને અવારનવાર પરીક્ષાની અંદર પૂછાતા રહેતા હોય છે, કેમ કે આ પોલીસ ભરતીને લગતું છે એટલા માટે। મિત્રો, ભૂમિદળના સેનાધ્યક્ષ જે છે ઉપેન્દ્ર દ્વિવેદી છે। મિત્રો, હવાઈદળના સેનાધ્યક્ષ જે છે એ AP સિંહ છે। મિત્રો, નૌકાદળના સેનાધ્યક્ષ જે છે એ દિનેશ કુમાર ત્રિપાઠી છે। અને મિત્રો, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ CDS એ આપણા અનિલ ચૌહાણ છે। અને મિત્રો, પ્રથમ CDS પૂછાય તો એ આપણા બિપિન રાવત હતા। મિત્રો, નેક્સ્ટ ઉપર આગળ વધતા હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લો, અને વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ ન કરી તો એ પણ કરી લેજો। મિત્રો, આપણે નેક્સ્ટ જોઈએ કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે CAG। મિત્રો, જે CAG છે આપણા કે સંજય મૂર્તિ છે 15મા, અને આની પહેલાંના જે CAG હતા એ હતા ગિરીશચંદ્ર મુર્મુ। મિત્રો, હાલમાં જ આ બદલાયા છે કે સંજય મૂર્તિ નવા CAG બન્યા છે। મિત્રો, RBIના ગવર્નર જે છે એ સંજય મલ્હોત્રા છે। મિત્રો, મુખ્ય માહિતી કમિશનર એ છે હીરાલાલ સામરિયા છે। મિત્રો, નાણાં પંચના અધ્યક્ષ એ અરવિંદ પનગારિયા છે, એ 16મા નાણાં પંચના અધ્યક્ષ છે। મિત્રો, DRDOના અધ્યક્ષ જે છે એ ડૉક્ટર સમીર V કામત છે। મિત્રો, IBના અધ્યક્ષ એટલે કે ઇન્ટેલિજન્સ બ્યુરોના અધ્યક્ષ જે છે એ તપન ડેકા છે। ROના અધ્યક્ષ જે છે એ રવિ સિન્હા છે। રાષ્ટ્રીય મહિલા પંચના અધ્યક્ષ જે છે એ વિજયા કિશોર રાહતકર છે। મિત્રો, કાયદા પંચના અધ્યક્ષ એ ઋતુરાજ અવસ્થી છે। મિત્રો, આ એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે પોલીસ ભરતી માટે। મિત્રો, CBIના ડિરેક્ટર જે છે એ પ્રવીણ સૂદ છે। મિત્રો, ISROના ચેરમેન છે એ S સોમનાથ છે। BCCIના અધ્યક્ષ મિત્રો રોજર બિન્ની છે। ભારતીય ક્રિકેટ ટીમ એટલે કે પુરુષ ટીમના કોચ કોણ છે એ ગૌતમ ગંભીર છે। મિત્રો, હાલમાં જ ICCના નવા ચેરમેન કોણ બન્યા છે એ જયશાહ બન્યા છે। મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે અત્યારે તો એ રાજીવ કુમાર છે।
મિત્રો લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે કોણ હતું? એ ભૃતહરિ મહતાબ હતું. સેબીના અધ્યક્ષ કોણ છે મિત્રો? માધવીપુરી બુચ છે. મિત્રો ઇફકોના ચેરમેન કોણ છે? દિલીપ સંઘાણી છે. મિત્રો નાફેડના અધ્યક્ષ કોણ છે? જેઠાભાઈ આહિર છે. મિત્રો બાર્કના ચેરમેન કોણ છે? વિવેક ભાસીન છે. મિત્રો એસબીઆઈના અધ્યક્ષ જે છે ચેલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી છે. નીતિ આયોગના અધ્યક્ષ મિત્રો કોણ હોય છે? એક હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે, એટલે કે નીતિ આયોગના અધ્યક્ષ જે છે એ નરેન્દ્ર મોદી છે. મિત્રો નીતિ આયોગના ઉપાધ્યક્ષ કોણ છે? એ સુમન બેરી છે. નીતિ આયોગના સીઈઓ કોણ છે? બીવીઆર સુબ્રમણ્યમ. મિત્રો આપણા સોલિસિટર જનરલ કોણ છે? એ તુષાર મહેતા છે. યુપીએસસીના અધ્યક્ષ પ્રીતિ સુદન છે. મિત્રો અત્યારના લોકપાલ કોણ છે? અજય ખાનવેલકર છે. મિત્રો રાજ્યસભાના ઉપસભાપતિ કોણ છે? હરિવંશ નારાયણ સિંહ છે. મિત્રો આ હતા આપણા ભારતના વર્તમાન પદાધિકારીઓ. અને મિત્રો હવે આપણે જોઈશું ગુજરાતના વર્તમાન પદાધિકારીઓ. તો મિત્રો સૌપ્રથમ આપણે મુખ્યમંત્રીથી શરૂઆત કરીશું. એ તો આપણા બધાને ખ્યાલ જ છે કે ગુજરાતના મુખ્યમંત્રી કોણ છે? તે ભૂપેન્દ્રભાઈ પટેલ છે. એ 17મા મુખ્યમંત્રી છે ગુજરાતના. મિત્રો ગુજરાતના રાજ્યપાલ કોણ છે? આચાર્ય દેવવ્રત. એ 19મા રાજ્યપાલ છે ગુજરાતના. મિત્રો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ કોણ છે અત્યારે? તો એ શંકરભાઈ ચૌધરી છે. મિત્રો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ કોણ છે? જેઠાભાઈ ભરવાડ છે. મિત્રો ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ કોણ છે અત્યારે? તો એ સુનીતા અગ્રવાલ છે. મિત્રો ગુજરાતના ડીજીપી કોણ છે અત્યારે? તો એ વિકાસ સહાય છે. મિત્રો ડીજીપી એટલે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ. એ અત્યારે આપણા વિકાસ સહાય છે. આ મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. મિત્રો ગુજરાતના એડવોકેટ જનરલ કોણ છે અત્યારે? કમલ ત્રિવેદી છે. ગુજરાતના ચૂંટણી કમિશનર કોણ છે અત્યારે? તો એ સંજય પ્રસાદ છે. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ કોણ છે અત્યારે? તો એ વિષ્ણુ પંડ્યા છે. ગુજરાતના મુખ્ય સચિવ કોણ છે? તો એ રાજકુમાર છે. ગુજરાતના લોકાયુક્ત કોણ છે અત્યારે? તો રાજેશ એચ શુક્લા છે. તો આ હતા મિત્રો આપણા ગુજરાત અને ભારતના વર્તમાન પદાધિકારીઓ. મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને લાઇક અને કોમેન્ટ કરજો, જેથી મને નવો વિડીયો બનાવવાની અંદર પ્રેરણા મળે અને જલ્દીથી જલ્દી હું નવો અપલોડ કરું વિડીયો. અને બીજું કે મિત્રો આપણી ચેનલ પર બીજા પણ ઘણા બધા વિડીયો અપલોડ કરેલ છે, તો તે પણ તમે ચેક કરી શકો છો. તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપનો આભાર. થેન્ક યુ.